તો અમે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે છીએ. હવે આ નાની મોરસલ ગામ લગભગ હું જ્યાં ઊભો છું ત્યાંથી 800 મીટર કે કદાચ કિલોમીટર હશે, અને ગામ તળમાં જગ્યા ન હોવાથી અને પરું દેશી ભાષામાં કહેવાય, એટલે કે શરૂઆતના ભાગમાં કેટલાક ઘર બનેલા હોય. સ્થિતિ અહીંયા એવી છે, પાણીની એટલી વિકટ સમસ્યા છે કે આખા ગામના મોટા ભાગના ઘર ખાલી છે. નાની મોરસલમાં જાઓ તો ઘણા ઘર મળે, પરંતુ પરુ વિસ્તારમાં જ્યાં અમે આવ્યા તો 10થી 15 ઘર એવા જોયા જે સરસ બનાવેલા છે, પણ એ સંપૂર્ણ બંધ છે. આ ઘર તમે જુઓ કે ઘરમાં કોઈ જનાવર કે એન્ટ્રી ન કરી જાય એટલે કાંટા મૂકી દીધા છે. હવે તમને એમ થશે કે આ ઘર ખાલી કેમ છે? આ ઘર ખાલી એટલા માટે છે કે અહીંયા રહેતા લોકો હિજરત કરી ચૂક્યા છે પોતાના માલ ઢોરને જીવાડવા માટે, પોતે જીવવા માટે. કારણ કે અહીંયા પાણીની એવી વિકટ સમસ્યા છે કે જો અહીંયા રહે તો પોતે કેમ જીવવું, માલ ઢોરને કેમ જીવાડવા, એમને પાણી કેમ આપવું. આ એક ઘર નથી, હું બીજા ઘર પણ તમને દેખાડું કે જેથી કરીને તમને ખબર પડે કે ચોટીલા તાલુકાના નાની મોરસલની પહેલાં આવેલા ઘરોમાં સ્થિતિ શું છે. આ બીજું એક નાનકડું એવું ઘર તમને અહીંયા દેખાડું. અહીંયા પણ કોઈ નથી. અહીંયા આપને કશું જ જોવા નહીં મળે. એનું કારણ એ છે કે અહીંયા રહેતા માલધારી સમાજના લોકો પોતાના માલઢોર સાથે પલાયન કરી ચૂક્યા છે અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં માલઢોરને લઈ ગયા છે, જેથી કરીને માલઢોર જીવી શકે, પોતે જીવી શકે, 2 રૂપિયા રળી શકે. આ બાજુ જુઓ તો આ પણ એ સ્થિતિ છે. બીજું એક ઘર તમને દેખાડું. અહીંયા પણ એવી જ સ્થિતિ છે. લાઈનમાં જતા જાઓ એમ તમને ખબર પડે કે અહીંયા બધે આવી જ સ્થિતિ છે. હવે આ વિસ્તાર જુઓ, આ ઘર જુઓ. ધીરે ધીરે ખંડેર થઈ ગયું છે. જ્યારે ચોમાસાનો વરસાદ શરૂ થશે ત્યારે આ બધા જ માલધારી સમાજના લોકો એ અહીંયા આવશે, પોતાના માલઢોર સાથે થોડો સમય વિતાવશે ને પાણીની કિલ્લત જેવી શરૂ થાય એવા પાછા પલાયન કરશે. સરકારને શરમ આવવી જોઈએ, અહીંના વહીવટી તંત્રને, અહીંના ધારાસભ્યને શરમ આવવી જોઈએ કે એક ગામની સ્થિતિ એવી છે જે ગામમાં લોકો રહે છે એને પાણીની સમસ્યાના કારણે હિજરત કરવી પડે. આ ઘરનું આપ જુઓ, પાકું ઘર છે, આ કાચું નથી. કોન્ક્રીટથી સરસ ધાબુ છે, સરસ બનાવેલું છે, પણ એ ઘર શું કામનું કે જ્યાં પાણી જ નથી. આ પાકું ઘર, આ સપનાનું ઘર શું કામનું જ્યાં પાણીની કોઈ પરિસ્થિતિ જ નથી, અથવા તો પાણીના કારણે, પાણીની કિલ્લતના કારણે પલાયન કરવાની ફરજ પડે. આ ઘરની બાજુમાં આ ઘરની સ્થિતિ જુઓ. હવે આ ઘર આપ જોશો એટલે ખબર પડશે કે ઘરના એન્ટ્રી પોઈન્ટ પર, એટલે કે એના ઓસરીના એરિયામાં કાંટા મૂકી દીધા છે, જેથી કરીને કોઈ જનાવર અંદર ન ઘૂસી જાય, કોઈ માણસ અંદર ઘૂસીને કોઈ બધી ન ફેલાવે. પરંતુ આ સ્થિતિ નાની મોરસલ ગામના પરુ વિસ્તારમાં, એટલે કે શરૂઆતના વિસ્તારમાં મોટા ભાગના ઘરોની આવી જ સ્થિતિ છે. લોકો પાણીની સમસ્યાના કારણે પલાયન કરી ચૂક્યા છે. આ ગામમાં નેતાઓ આવે છે કે કેમ એ તો ખબર નથી, કારણ કે પ્રશ્ન પૂછવા માટે પણ લોકો રહ્યા નથી અહીંયા. કદાચ નાની મોરસલ જઈએ તો કદાચ લોકોથી ખબર પડે, પરંતુ 1-2 ઘરે અહીંયા વાત કરી તો મહિલાઓએ કીધું કે માલઢોરને જીવાડવા માટે લોકો પલાયન, હિજરત કરી ચૂક્યા છે. ચોમાસું થશે એટલે પાછા આવશે. કહેવાનો ભાવાર્થ એ છે કે આ પ્રકારની કહેવાતી રાજનીતિ શું કામની, વિકાસ શું કામનો, જ્યાં ગામમાં માલધારી સમાજના લોકો, ભરવાડ સમાજના લોકો માલઢોર સાથે પલાયન કરવાની ફરજ પડે. શું કામ? કારણ કે વહીવટી તંત્રએ, સરકારે અહીંયા પાણીની વ્યવસ્થાઓ નથી કરી, માણસો માટે પણ નથી કરી, માલઢોર માટે પણ નથી કરી. અને ચોમાસાના સમયમાં ફરી એ રોડ ખૂંદતા માલઢોર સાથે ફરી અહીંયા આવશે, આ બધું સાફ કરશે, થોડો મહિનાઓ વિતાવશે, અને જેવો ઉનાળાના સમયની શરૂઆત થશે, પાણીની સમસ્યાની શરૂઆત થશે, ફરી રૂપિયા રળવા, માલઢોરને જીવાડવા માટે પલાયન થઈ જશે. કપરી સ્થિતિ છે, ખરાબ સ્થિતિ છે. અહીંયા નેતાઓએ આવવું જોઈએ, અહીંયા સરકારે સુવિધા ઊભી કરવી જોઈએ. અને જો સરકાર આમાં નિષ્ફળ નીવડી છે અને નીવડતી રહેશે
તો એ સમય દૂર નથી જ્યારે આપણો આ ગુજરાતની ઓળખ સમા ગામડાઓ ખતમ થઈ જશે, એ વિનાશ પામશે અને એનો બધો જે આરોપ છે એ બધો આ સરકાર પર લાગશે. તમારું આ ગામ વિશે, આ સ્થિતિ વિશે શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. અને મિત્રો, પ્રયાસ કરજો કે વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર થાય, જેથી કરીને જે રાજનીતિના નામે અંધભક્તિ કરે છે એમને પણ ખબર પડે કે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને એમાં પણ સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં આવી પણ સ્થિતિ છે. હું તો રાજુ કરપડાને પણ વિનંતી કરું છું કે આપ પણ અહીં આવો. હવે ભાજપમાં આવી ગયા છો તો અહીંયા આવીને પાણીની સુવિધા ઊભી કરો. હવે તો આપની જ સરકાર છે, અપેક્ષા રાખીએ કે એમના સુધી પણ આ વિડીયો તમે પહોંચાડશો. બાકી ધ્યાન રાખો, મજા કરો. બીજા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ અમે તમને દેખાડતા રહીશું. સીતારામ.